નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટમાં હું હાર્દિક ચૌધરી આપનું સ્વાગત કરું છું મિત્રો। હવે આપણે આ લેક્ચરની અંદર એક એવો વિષય વિશે વાત કરવાના છીએ જે દરેક પરીક્ષામાં કામ આવતી હોય છે। આપણો જે વિષય છે એ છે બંધારણ, અને બંધારણમાં આપણે શરૂઆતથી લઈને છેક એન્ડ સુધી આપણે આના વિશે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલું આપણો જે ચેપ્ટર છે એ છે બંધારણ અને તેનો વિકાસ। તો મિત્રો, બંધારણ એટલે શું, બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું આપણા દેશનું, એના વિશે આપણે ચર્ચા કરવાના છે। ધીરે ધીરે આપણે આખા બંધારણને કવર કરી લઈશું। તો આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો આપણને પ્રશ્ન એ થાય છે કે બંધારણ એટલે શું, બંધારણ શબ્દ ક્યાંથી આવ્યો, બંધારણ શું છે। તો બંધારણ જે છે એનો વાત કરીએ તો આપણો અંગ્રેજી શબ્દ છે કોન્સ્ટિટ્યુશન, જે લેટિન શબ્દ કોન્સ્ટિટ્યુટર પરથી આવેલો છે, જેનો અર્થ શું થાય છે, સ્થાપવું। આ બંધારણ શબ્દ ક્યાંથી આવ્યો, કોન્સ્ટિટ્યુશન, એની મતલબ છે મિત્રો। હવે બંધારણ શું છે, તો એ બંધારણ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે જેના અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય છે। આ એક એવો દસ્તાવેજ છે જેની અંદર કોઈ પણ દેશની શાસન વ્યવસ્થાની પ્રણાલીના નિયમો, રાજ્ય વ્યવસ્થાના નિયમો આપેલા હોય છે, જેને આપણે બંધારણ કહેતા હોઈએ છીએ। આમાં તમામ કાયદાઓનું મૂળ હોય છે। જ્યારે પણ કોઈ પણ કાયદો બનતો હોય છે ત્યારે આ બંધારણને અનુરૂપ બનવો જોઈએ, અને જો એ બંધારણને અનુરૂપ ના હોય તો એને તે દેશની કોર્ટ કે સુપ્રીમ કોર્ટ એને એ કાયદા વિરુદ્ધમાં પિટિશન દાખલ કરી શકે છે મિત્રો। તો કાયદાઓનું મૂળ આ બંધારણમાં હોવાથી દેશનો મૂળભૂત કાયદો કહેવાય છે કોણ, તો બંધારણ। હવે બંધારણ વગર કોઈ પણ દેશ ના હોય, દરેક દેશને પોતાનું એક બંધારણ હોય છે। બંધારણમાં જે દેશની સરકાર કાર્ય કરતી હોય છે એના નિયમો હોય છે, અને એના અનુરૂપ જ આ બંધારણ દ્વારા સરકાર કાર્ય કરતી હોય છે। હવે વાત કરીએ બંધારણ કેટલા પ્રકારના છે, તો બંધારણ હાલમાં આપણે વાત કરીએ ને તો બે પ્રકારના છે, એક તો લેખિત અને બીજું છે અલેખિત। હવે અલેખિત એટલે કંઈ લખેલું ના હોય એવું નહીં, લેખિત અને અલેખિતમાં ફરક એટલો છે કે લેખિત એટલે કે એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કર્યું હોય અને નક્કી કરી દીધું હોય કે આ જ આપણું આ બંધારણ છે, એમાં સુધારા વધારા કરવા હોય તો એના નિયમ મુજબ જ થશે। હવે વાત કરીએ તો અલેખિતમાં શું હોય, કે દરેકે અલગ અલગ સમયે અલગ અલગ દસ્તાવેજમાં આ જે અલેખિત બંધારણ છે એ સંગ્રહિત થતું હોય છે, એમાં એક જ દસ્તાવેજમાં સંગ્રહિત ના હોય। કેમ કે આમાં નવી પ્રથાઓ અને નવી રૂઢિઓ હોય એ આધારિત આમાં થોડા ફેરફાર થતા રહે છે અને અલગ અલગ નિયમો બનતા રહે છે। હવે આના ઉદાહરણમાં વાત કરીએ તો લેખિત બંધારણમાં ભારત, અમેરિકા, જાપાન જેવા દેશોના જે બંધારણ છે એ લેખિત છે, અને અલેખિતમાં 5 મહત્વના દેશ છે મિત્રો, યાદ રાખવાના છે અલેખિત બંધારણના, તો બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઇઝરાયલ, કેનેડા અને સાઉદી અરેબિયા, 5 દેશની અંદર અલેખિત બંધારણ છે। હવે બંધારણનું કાર્ય શું છે, તો બંધારણ અનુરૂપ જે છે દેશની સરકાર કાર્ય તો કરતી હોય છે, પરંતુ બંધારણનું કાર્ય શું છે, તો સરકારના જે ઉદ્દેશો હોય છે, સરકાર શું કરવા માંગે છે એના ઉદ્દેશ્યો આમાં બંધારણમાં સ્પષ્ટ કરેલા હોય છે। શાસન કેવા પ્રકારનું કરવાનું છે એનું માળખું પણ એને સ્પષ્ટ કરે છે બંધારણ। પછી બીજું કે જો કોઈ પણ દેશની સરકાર એના નાગરિકોને જો કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતી હોય છે તો એને વાકેફ કરે છે, કારણ કે નાગરિકોના અધિકાર અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ બંધારણમાં ઉલ્લેખિત હોય છે। પછી શાસન કેટલું આદર્શ થાય છે એનું માળખુંનું જે નિર્માણ હોય છે એ બંધારણ દ્વારા નિર્માણ થતું હોય છે। તો આ છે બંધારણના કાર્યો। હવે આપણે વાત કરીશું કે બંધારણનો વિકાસ કઈ રીતે થયો। તો બંધારણ એ કંઈ સીધું કે આમ એકાએક અસ્તિત્વમાં આવતું નથી, એના માટે ઇતિહાસમાં જે મિત્રો બનાવો બનેલા હોય છે, ઇતિહાસમાં જે ઘટનાઓ બનતી હોય છે એના રૂપ ધીરે ધીરે ફેરફાર થતા આવે છે। આપણા દેશમાં પણ પહેલા રાજા મહારાજાઓ રાજ કરતા હતા, એમના મદદ માટે પણ મંત્રી પરિષદ હતી, છતાં પણ જે નિર્ણય હતો એ આખરી નિર્ણય રાજાનો ગણાતો હતો। ત્યારબાદ બ્રિટિશ શાસન કાળ આવ્યું, અને આપણા જે દેશમાં જે હાલ જે શાસન પ્રણાલી વિકસી છે એ બ્રિટિશ શાસનકાળમાં વિકસેલી છે। તો મિત્રો, જે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને 1765માં કંપની જે હતી એ એક શાસકના રૂપમાં રૂપાંતર થઈ। કંપની એક શાસકના રૂપમાં રૂપાંતર કેમ થઈ, તો 1765ની અંદર એક સંધિ કરવામાં આવી હતી, અલ્હાબાદ સંધિ। આ અલ્હાબાદ સંધિમાં બંગાળ, બિહાર અને ઓડિશામાં એમને દીવાની સત્તા મળી, અને એક કંપનીમાંથી એક શાસક એટલે કે એક વહીવટકર્તામાં રૂપાંતર બની હતી।
એટલે આ બે મહત્વના મુદ્દા છે જેની ભારતીય રાજ્ય વ્યવસ્થા અને શાસન પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો છે અને ખૂબ જ મોટી અસર થઈ છે. શાસન બ્રિટિશ શાસન બે ભાગમાં થયું. તો સૌથી પહેલા તો જ્યારે 1765માં જ્યારે કંપની એક શાસકના રૂપમાં રૂપાંતર થઈ, ત્યારબાદ 1772 સુધી જે વાત કરીએ તો આ બેવડી પ્રણાલી ચાલતી હતી અને પછી 1773 થી એક અથ્થું શાસન ચાલુ થયું. 1773 થી 1858 સુધી આમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. 1858માં મિત્રો એક બળવો થયો, જે બળવા બાદ બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું, જે 1858 થી લઈને 1947 સુધી ભારત આઝાદ થયું ત્યાં સુધી. આ બંને શાસનમાં કયા કયા સુધારા થયા છે, કયા કયા કાયદાઓ લાગુ પડ્યા છે, એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીશું આપણે કંપની શાસન. કંપની શાસન જે 1773 થી 1858 સુધી થયું, એમાં કયા કાયદાઓ હતા? તો સૌથી પહેલો હતો નિયમન ધારો 1773, રેગ્યુલેટિંગ એક્ટ 1773 કહીએ છીએ. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ત્યારબાદ આવ્યા ચાર્ટર એક્ટ આવ્યા 4, જે દર 20 વર્ષે મિત્રો આ ચાર્ટર એક્ટ આવતો હતો. 1703 થી 1813, 1833 ને 1853. ત્યારબાદ 1858માં બળવો થયો અને બ્રિટિશ તાજનું શાસન સ્થપાયું, જેમાં ભારત શાસન અધિનિયમ 1858 આવ્યો. ત્યારબાદ ભારત શાસન અધિનિયમ 1861, ભારત પરિષદ અધિનિયમ 1892, 1909 જે હતો એ મિત્રો મોર્લે મિન્ટો સુધારા કહેવાય છે. ત્યારબાદ આવ્યો મિત્રો મોન્ટફર્ડ સુધારા. 1919માં મોન્ટફર્ડ સુધારા કહેવાય છે, જે ચેમ્સ મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ જે હતો એના દ્વારા સુધારા થયેલા છે. પછી આવે છે ભારત શાસન અધિનિયમ 1935. ત્યારબાદ ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે 1940, ક્રિપ્સ મિશન 1942, કેબિનેટ મિશન 1946માં આવ્યું અને છેલ્લે માઉન્ટ બેટન યોજના 1947. આ બધા જ કાયદાઓ વિશે આપણે ધીરે ધીરે માહિતી મેળવીશું અને આપણે છેલ્લે આપણું બંધારણ બની જાય ત્યારે બંધારણના અનુચ્છેદો વિશે પણ માહિતી મેળવીશું. તો સૌથી પહેલા આપણે કંપનીનું જે શાસન હતું મિત્રો 1773 થી 1858, પણ આ શાસન કઈ રીતે શરૂ થયું એની પણ માહિતી મેળવી લઈએ. તો આપણા દેશમાં જ્યારે એક યુદ્ધ થયું હતું, સૌથી મહત્વનું યુદ્ધ છે બક્સરનું યુદ્ધ. ક્યારે થયું હતું? 1964માં, 22 ઓક્ટોબર 1964માં. યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો અહીંયા આગળ 3 મહત્વના વ્યક્તિ હતા. એક હતા બંગાળનો નવાબ હતો મીર કાસિમ, અવધનો નવાબ હતો સુજાઉદ્દૌલા અને મુગલ બાદશાહ હતો શાહ આલમ II. આ ત્રણેય મળીને કંપની વિરુદ્ધ એક યુદ્ધ થયું હતું. કંપનીનો અધિકારી કોણ હતો? હેક્ટર મુનરો. આની વિરુદ્ધ યુદ્ધ થયું. આમાં ઘમાસાણ યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોનો વિજય થયો. હવે અંગ્રેજોનો વિજય થયો એટલે એક સંધિ થઈ, જે સંધિ વિશે આપણે અગાઉ ચર્ચા કરી. 1765માં અલ્હાબાદ સંધિ થઈ. એમાં મુગલ બાદશાહને 26 લાખ વાર્ષિક રકમ આપવાનું નક્કી થયું અને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા, કર ઉઘરાવવાની સત્તા એમને મેળવી લીધી. હવે વાત કરીશું 1765 થી ને 1772 સુધી વહીવટની બેવડી પ્રણાલી ચાલુ થઈ, જેમાં વાસ્તવિક અધિકાર કંપની પાસે હતા અને જવાબદારી કોઈ પણ પ્રકારની હતી નહીં. આવી વ્યવસ્થા કેટલા 7 વર્ષ સુધી ચાલી, જેમાં કંપનીના કર્મચારીઓએ ભ્રષ્ટાચાર કરીને ચરમસીમાએ આ જે ભ્રષ્ટાચાર છે પહોંચી ગયો અને જે એ લોકો હતા એ ખાનગી વેપાર કરતા હતા અને અઢળક પૈસા કમાયા, ખૂબ પૈસા કમાયા. અને બીજી બાજુ શું થયું? કંપની દિવાળું ફૂંકવા પર આવી ગઈ. એટલે બ્રિટિશ સરકારે નક્કી કર્યું કે કેટલાક કાયદા બનાવીએ અને એમાંથી સૌથી પહેલો જે કાયદો બન્યો એ આપણે અગાઉ ચર્ચા કરી, નિયમન ધારો 1773, જેને આપણે રેગ્યુલેટિંગ એક્ટ 1773 કહીએ છીએ. એને આપણે જોઈશું બીજા લેક્ચરમાં. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને શેર કરી દો. આની PDF નીચે આપેલી લિંક પરથી તમને મળી રહેશે.